અંબાલાલ પટેલનો મોટો નિર્ણય. હવે ગુજરાતમાં વરસાદ વાવાઝોડાની આગાહી નહીં કરે. ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે એક વિડીયોમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે તેઓ હવામાન અંગે આગાહી નહીં કરે. તેમના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે સતત વિવાદ અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા તરફથી થઈ રહેલી ટીકાઓને કારણે તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર ખેડૂતો અને તેમના સમર્થકો અંબાલાલ પટેલને ફરી આગાહી ચાલુ રાખવા અપીલ કરી રહ્યા છે. આ મુદ્દે વિજ્ઞાન જાથા અને હવામાન આગાહીકારો વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. અનેક લોકોનું માનવું છે કે અંબાલાલ પટેલની આગાહીઓ ખેડૂતો માટે ઉપયોગી રહી છે, જ્યારે વિજ્ઞાન જાથા તેમના દાવાઓ અંગે પ્રશ્નો ઉઠાવતું રહ્યું છે. હાલ આ સમગ્ર મામલો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે અંબાલાલ પટેલ પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં તેના પર સૌની નજર છે. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જી.